નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ। આપણે આજે ચર્ચા કરવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની ભરતી અને હિસાબનીશ ઓડિટર અને પેટા તિજોરી અધિકારીની ભરતી। 321 જેટલી સબ ઓડિટરની ભરતી અને 105 જેટલી ઓડિટર અને હિસાબનીશની ભરતી થઈ અને 426 જેટલી ભરતી ઉપર વર્તમાન સમયે ફોર્મ ભરાઈ રહ્યા છે। સાહેબ, આ ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે? એ છે 17/11 થી લઈ અને 30/11 સુધીમાં, અને આમાં ઉંમર મર્યાદા રહેવાની છે 20 વર્ષથી 35 વર્ષ સુધી। જે વિદ્યાર્થીઓ અનામત કેટેગરી અંતર્ગત આવતા હોય તો એને છૂટછાટ મળી શકે છે। હવે કયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે, એટલે કે શૈક્ષણિક લાયકાત કઈ છે, તો એમાં સ્નાતક કક્ષાએ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકવાના છે। પણ હા, એમાં તમારે એકાઉન્ટનું નોલેજ જો તમારી પાસે હોય તો પરીક્ષા આપવામાં તમને સરળતા રહેશે, કારણ કે એમાં એક આખું પેપર આવવાનું છે જે એકાઉન્ટ વિષય ઉપર આધારિત રહેવાનું છે। સાહેબ, પરીક્ષા પદ્ધતિ છે એ બે મોડમાં હશે। એક પ્રિલિમ પરીક્ષા હશે, એક મુખ્ય પરીક્ષા હશે। પ્રિલિમ પરીક્ષાની અંદર એમસીક્યુ હશે અને મુખ્ય પરીક્ષામાં ખાસ યાદ રાખશો ભાઈ કે એ લેખિત પરીક્ષા છે, રિટન એક્ઝામ છે। હવે સાહેબ, આમાં જે પ્રિલિમ પરીક્ષા હશે જેમાં જનરલ સ્ટડીના તમને 150 સવાલ પૂછવામાં આવશે અને એની માટે 2 કલાકનો સમય હશે। જનરલ સ્ટડીની અંદર જનરલ નોલેજના, જીકેના અને વિષય સંબંધિત મુદ્દાઓ પણ તમને પૂછવામાં આવશે અને એકાઉન્ટ સંબંધિત મુદ્દાઓ પણ પૂછવામાં આવવાના છે। જો આ ક્વોલિફાય તમે થઈ જાઓ તો આપણે આપવાના થશે મુખ્ય પરીક્ષાના પેપર, અને મુખ્ય પરીક્ષાના પેપર 2 હશે। પહેલું પેપર છે ભાષાનું, એટલે કે ગુજરાતી અને અંગ્રેજી, જે 100 માર્ક્સનું હશે અને એની માટે તમને 3 કલાકનો સમય આપવાના છે। અને બીજું જે પેપર છે એ સ્પેસિફિક એકાઉન્ટન્સી અને ઓડિટ જેવા જે વિષયો આવતા હોય એના આધારે છે, જે પણ 100 માર્ક્સનું હશે અને એ પણ તમારે 3 કલાકમાં પૂરું કરવાનું રહેશે। સાહેબ, આ જે પેપરો છે એમાં એકાઉન્ટન્સી અને ઓડિટના પેપરોમાં 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્કના સવાલો પૂછાવાના છે। તો જે વિદ્યાર્થીઓ એક સ્નાતક કક્ષાએ એટલે ગ્રેજ્યુએશન પૂરું કરી નાખેલું છે, ખાસ કરીને કોમર્સ વિષય ઉપર પૂરું કરેલું છે અને એકાઉન્ટ વિષય ઉપર પૂરું કરેલું છે, એવા વિદ્યાર્થી સુધી ખાસ આ તમે રીલ શેર કરશો, જેથી એમને આ સમય મર્યાદાની અંદર એ ફોર્મ ભરી દે અને પરીક્ષાની તૈયારી શરૂ કરી શકે। આનો સંપૂર્ણ સિલેબસ ઓજસ નામની વેબસાઇટ ઉપર તમને અવેલેબલ છે। એનું ફોર્મ ભરો ત્યારે અવશ્યથી તમે વ્યૂ ડિટેલની અંદર જઈ પીડીએફ કાઢી અને એમાં સ્પેસિફિક ચેપ્ટરો આપેલા છે કે એકાઉન્ટસી અને ઓડિટની અંદર અમે કયા વિષય તમને પૂછવાના છીએ, એટલે કે એની અંદર કયા ચેપ્ટર આવશે। અને પ્રિલિમ પરીક્ષામાં આ જે 150 માર્ક્સ છે એનું પણ ડિટેલ સિલેબસ આપવામાં આવેલો છે। ન ખ્યાલ આવે તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો દોસ્તો। આવા નવા વિડીયો આગળ પણ આપણે ભરતીના મૂકતા રહેશું, જેની માટે તમે અમારી સાથે કનેક્ટ રહેશો। થેન્ક યુ વેરી મચ।